અને જ રીતે સ્નેહયુક્ત પ્રભુની સેવા કરતા કરતા એક સમય એવો આવે જે પ્રભુના સ્વરૂપની સેવા તમે કરી રહ્યા છો એમાંથી સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ પ્રગટ થઈ જાય. માખણ મિશ્રી માગી માગીને હોગે, પ્રભુ તમને અનુભવ જતાવે, એ જીવમાં અલૌકિક સામર્થ્ય પ્રગટ થાય. આપણે ત્યાં ભગવદી કહેવાય છે. અને બ્રહ્મ સંબંધ લીધા પછી એક વૈષ્ણવના જીવનની યાત્રા દાસત્વથી લઈને ભગવદીયત્વ સુધીની છે. આપણે કાલે પણ કહ્યું હતું કે દરેક વસ્તુ સાહિત્ય સામગ્રીના વિષયમાં વિચારીએ છીએ કે પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. ઠાકોરજીને ઉત્તમ સામગ્રી સમર્પિત કરવી જોઈએ. પોતાના જાત માટે વિચાર કરવો, મેં મારી જાતને મારા પ્રભુને લાયક રાખી છે કે નહીં, મારા શ્રી વલ્લભને કેવો વૈષ્ણવ ગમે. વૈષ્ણવ એ પ્રેમની મૂર્તિ છે. વૈષ્ણવમાં ક્રોધ ન હોય, વૈષ્ણવમાં કોઈના પ્રત્યે દ્વેષ ભાવ ન હોય, વૈષ્ણવ ક્યારે કોઈની ઈર્ષા ન કરે, વૈષ્ણવમાં અહંતા મમતા ન હોય, વૈષ્ણવને કોઈની સાથે સ્પર્ધા ન હોય. આ બધા વિષયથી મુક્ત છે એ વૈષ્ણવ છે. જીવ પણ જ્યારે ભોગતા બને, પ્રભુને લાયક બને, ત્યારે ભગવાનને ભોગ્ય બને છે. આપણે શ્રી વલ્લભની કંઠી પહેરી છે, શ્રીજી બાવાના નામની કંઠી પહેરી છે. જો આપણે કંઠી કેમ કહીએ છીએ, માલા કેમ નથી કહેતા? માણસના શરીરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. ગળાથી નીચેનો ભાગ ધડ અને ઉપરનો ભાગ મસ્તક. મસ્તક એ બુદ્ધિનો વિષય છે અને ગળાથી નીચેનો ભાગ એ બધું કાર્ય કરે છે. અને બરાબર વચ્ચેનું સ્થાન છે કંઠનું, જ્યાં બંને ભાગને જોડે છે. એ તુલસીની કંઠી આપણે હૃદયમાં પહેરીએ છીએ, કંઠમાં ધારણ કરીએ છીએ. ત્યારે મસ્તક અને ધડ આ બંનેને બેલેન્સ કરે છે. વિચારોને પણ પવિત્ર રાખે છે અને આપણી ઇન્દ્રિયોને પણ પવિત્ર રાખે છે. તુલસી ભગવાનની પ્રિયા છે. તુલસીને વરદાન છે કે એના માધ્યમથી જે કંઈ પ્રભુને સમર્પિત કરવામાં આવશે, પ્રભુ એનો સહર્ષ સ્વીકાર કરશે. સામગ્રી ઠાકોરજીની રાજભોગમાં ધરીએ ત્યારે પંચાક્ષર મંત્ર બોલી તુલસી પત્ર પધરાવીએ છીએ. બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે દલ એટલે જે બે પત્તા એકબીજા સાથે જોડાયેલા હોય. જેમ ચણાનો આખો દાણો ચણો કહેવાય, પણ એના બે ભાગ થાય ત્યારે શું કહેવાય? દાલ. ચણાની દાલ, દલ પરથી દાલ શબ્દ થયો. શિંગારના બે દલ છે, સંયોગ અને વિપ્રયોગ. એમ તુલસી દલ એટલે નીતિલીલાનું સ્વરૂપ અને આલોકનું સ્વરૂપ. પ્રભુના ચરણારવિંદમાં ગદ્ય મંત્ર બોલીને સમર્પિત કરીએ છીએ. તુલસીના માધ્યમથી પ્રભુ સાથે આપણું વરણ થાય છે. તુલસીમાં બહુ સામર્થ્ય છે, વિષ્ણુ પ્રિયા છે. જે વૈષ્ણવે તુલસીની કંઠી ધારણ કરી હોય, એક એક પત્રથી ને અશ્વમેઘ યજ્ઞનું ફલ મળે છે. તમને યમના દૂતો તેનાથી બહુ જ દૂર રહે. આ બનેલી સત્ય ઘટના વાંચી હતી એ તમને કહું છું. લદાના સ્ટેટ, એમના દરબાર રાજવી, એમના પુત્ર, એમના મિત્ર હતા, મુસલમાન હતા. એમને મળવા માટે આવ્યા. ગળામાં તુલસીની માળા પહેરી હતી. એમને आश्चर्य થયો कि आपके मजहब में तो ये सब होता नहीं है, कि तुलसी की कंठी आपने क्यों धारण की? कि जब से मैंने तुलसी के प्रभाव को देखा तब से नित्य इसे मैं कंठ में पहनता हूं. એમને પોતાની વાત કહી કે એકવાર કોઈ જંગલના માર્ગેથી હું પસાર થઈ રહ્યો હતો. બે ભયંકર વ્યક્તિઓને જો એકદમ ગભરાઈ ગયો, થરથર ધ્રુજવા લાગ્યો. પેલા બંને મને કે તું મત ડરો, હમ યમ કે દૂત હૈ, યમના દૂતો છીએ. થોડી વારમાં એક વ્યક્તિ બળદગાડું લઈને આવશે, એના પ્રાણ લેવા માટે અમે આવ્યા છીએ. પેલાને બહુ આશ્ચર્ય થયું, ઊભો રહ્યો. થોડી વાર થઈ કોઈ વ્યક્તિ બળદગાડું લઈને આવ્યો. ત્યાં આવ્યો એટલે બિલકુલ એ બળદગાડાની પેલી ધરી તૂટી ગઈ. નીચે ઉતરીને સરખો કરવા લાગ્યો
ત્યારે પેલા એક કાળ પુરુષે બળદમાં પ્રવેશ કર્યો અને એ બળદે જોરથી પેલાના પેટમાં શીગડું માર્યું, ઉડીને દૂર પડ્યો, પ્રાણ નીકળી ગયા. પછી પેલા બંને યમદૂતો વાતો કરવા લાગ્યા, इसके प्राण तो हमने ले लिए लेकिन अब हम इसको नहीं ले जा सकते, हमें नहीं લઈ જઈ શકે. પૂછ્યું કેમ? તો બળદમાં પ્રવેશ કરીને એને શીંગડું માર્યું તો એનું શરીર ઉડીને તુલસીના છોડ પર પડ્યું, તુલસીનો સ્પર્શ થયો. હવે તો વિષ્ણુના દૂત આવીને લઈ જશે, આપણાથી આને ના લઈ જવાય. જ્યારથી તુલસીનો આ પ્રભાવ મેં જોયો ત્યારથી પેલો કે તુલસીની કંઠી હું દરરોજ ધારણ કરું છું. આપણે પણ શ્રી વલ્લભની કંઠી ધારણ કરી છે, શ્રીનાથજીની કંઠી ધારણ કરી છે. તો વૈષ્ણવ કેવો હોવો જોઈએ? આપણે બધાએ સાથે મળીને ગાવાનું છે. એટલું સરસ દોડ છે કે વાસ્તવમાં વૈષ્ણવે દરરોજ એનું ચિંતન કરવું જોઈએ. તો સભાનતા આવે આપણી અંદર કે આપણા શ્રી વલ્લભને કેવો વૈષ્ણવ ગમે. બધા સાથે મળીને ગાશો. શ્રીજી બાહુનો વામ બાહુ કુલ 31 અધ્યાય 4 પ્રકરણમાં છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. માનવ માત્રે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થો સિદ્ધ કરવાના હોય છે. ઘણા સમયથી એક ચર્ચા ચાલતી આવી છે, કર્મ વધારે બળવાન કે ભાગ્ય વધારે બળવાન. એક મત એવો છે કર્મ વધારે બળવાન, માણસ કર્મ કરે તો જ ભાગ્ય સાથ આપે. બીજો મત એવો છે ભાગ્ય વધારે બળવાન, જીવનભર માણસ કર્મ કરીને ઘસાતો રહે પણ જેટલું ભાગ્યમાં હોય એટલું જ મળે. આ બેમાં બળવાન કોણ? તો ચારે પુરુષાર્થોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા. પહેલો પુરુષાર્થ ધર્મ અને ચોથો મોક્ષ એ કર્મને આધીન છે. એના માટે જેટલું કર્મ કરો એટલું જ પ્રાપ્ત થાય. અર્થ અને કામ ભાગ્યને આધીન છે. એના માટે જીવનભર મહેનત કરતા રહો પણ ભાગ્યમાં હોય એટલું જ મળે. આપણે શું કર્યું? બંનેને ઉલટપુલટ કરી નાખ્યા. કર્મના આધીન છે ધર્મ અને મોક્ષ, અને ભાગ્યના ભરોસે છોડી દીધા. અર્થ અને કામ ભાગ્યના આધીન છે, એના માટે જીવનભર કર્મ કરીએ છીએ અને એટલે કઈ મળતું નથી. તો ચારે પુરુષાર્થની કથા ચતુર્સ્કંદમાં કહેવામાં આવી છે. ધર્મ પુરુષાર્થમાં દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથા કહી છે. મનુ મહારાજે પોતાની ત્રીજી કન્યા પ્રસૂતિ દક્ષ પ્રજાપતિ સાથે પરણાવી. દક્ષની 16 કન્યાઓ થઈ. 13 કન્યાઓ ધર્મરાજા સાથે પરણાવી. જો ધર્મની પત્ની, ધર્મનો પરિવાર કેવો છે? શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, ધ્યેય અને મૂર્તિ. આ ધર્મનો પરિવાર છે. નાની 3 કન્યાઓ સ્વાહાના લગ્ન કર્યા છે અગ્નિ સાથે, સ્વધાના લગ્ન કર્યા છે પિતરો સાથે, અને 16મી કન્યા પાર્વતી સતીજી એમના લગ્ન કર્યા છે શિવજીની સાથે. દક્ષનો અર્થ થાય કોઈ પણ વસ્તુમાં પારંગત, નિપુણ. માણસને જ્યારે પોતાની આવડતમાં પ્રભુની કૃપા ન દેખાય, પોતાનું સામર્થ્ય દેખાય, ત્યારે જીવનમાં અનિષ્ટ થાય છે. દક્ષને પોતાના જ્ઞાનમાં પોતાનું સામર્થ્ય દેખાયું ત્યારે આપત્તિ આવી છે. બધા જ દેવો, ઋષિ મુનિઓ બધા જ પ્રજાપતિઓના સત્રમાં એકત્ર થયા. દક્ષ પ્રજાપતિ આવ્યા. કોઈ પણ મોટો વ્યક્તિ આવે, ઉભા થઈને સન્માન કરવું જોઈએ, એટલે બધાએ ઉભા થઈને સન્માન કર્યું. બ્રહ્માજી ને શિવજી ઉભા ન થયા. બ્રહ્માજી ઉભા ન થયા, દક્ષને ખરાબ ન લાગ્યું, પણ શિવજી એમના જમાઈ છે અને જમાઈએ સસરાનો આદર ન કર્યો તો સસરાજીને પોતાના અપમાન જેવું લાગ્યું. કે છે ને, કોઈ વ્યક્તિને બહુ માન સન્માન મળતું હોય, કોઈ અપમાન ન કરે પણ એને સન્માન ના આપે ને તો પણ એને પોતાના અપમાન જેવું લાગે. એ શિવજી અપમાન નથી કર્યું પણ ઉભા થઈને સન્માન ન કર્યું, દક્ષને બહુ ખરાબ લાગ્યું. શિવજીને અપશબ્દો કયા છે અને યજ્ઞમાં શિવજીનો ભાગ બંધ કરાવ્યો.
તમે જોયું છે યજ્ઞમાં 3 વેદીઓ હોય છે, બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી. એમનો ભાગ એમાં હોય છે. નંદીશ્વરને ક્રોધ આવ્યો, દક્ષને શ્રાપ આપ્યો કે તમે શિવ એટલે કલ્યાણનો દ્રોહ કર્યો છે, તત્વથી વિમુખ થઈ જશો. અજામુખ એટલે તમારું મસ્તક બકરાનું થઈ જશે, કારણ કે તમને બહુ અહંકાર છે. અને બકરો શું કે મેં એટલે અહંકાર, હું કર્યા કરે. કે છે વર્ષો સુધી કોઈએ યજ્ઞ જ ન કર્યો. શિવજીનો દ્રોહ કોણ કરે? અને દક્ષ પ્રજાપતિ છે, એની આજ્ઞાની અવજ્ઞા ન થાય. દક્ષે વિચાર્યું કે લોકો યજ્ઞ જ નહીં કરે તો મારા શબ્દોની શું કિંમત રહેશે. અને બ્રહ્માજીએ જયારે બધા જ પ્રજાપતિઓના અધિપતિ તરીકે દક્ષને રાજ તિલક કર્યો તો એનો અહંકાર ઓર વધી ગયો. હરિદ્વાર પાસે કનખલ ક્ષેત્રમાં બૃહસ્પતિ સૌ નામના મહાયજ્ઞનું આયોજન કર્યું. બધાને નિમંત્રણ મોકલાવ્યું, પણ દીકરી જમાઈને પાર્વતીજીને શિવજીને આમંત્રણ ના આપ્યું. સતીજીને પિતાને ત્યાં થનારા યજ્ઞની વધાઈ મળી. હવે પિયરમાં કોઈ મોટું આયોજન હોય, મા બાપને ત્યાં કઈ દીકરીને જવાની ઈચ્છા ન થાય. કે છે ને ઘણી વાર સસરાને જમાઈને ઝઘડો થઈ જાય તો બિચારી દીકરીનું આવી બને. શિવજીને કહ્યું, સ્વામી પિતાને ત્યાં મહાયજ્ઞ થઈ રહ્યો છે, ચાલો આપણે દર્શન કરી આવીએ. શિવજીએ કહ્યું, તમારા પિતાએ મારું અપમાન કર્યું છે. સ્વજનો તરફથી થતું અપમાન એ મૃત્યુ સમાન છે, ત્યાં જશો તો યોગ્ય નહીં થાય. કે છે ને અમુક જગ્યાએ જવા માટે આમંત્રણ ના હોય, જઈ શકાય. ઠાકોરજીના દર્શન કરવા જવું હોય, હવેલીમાં કોઈ સુંદર મનોરથ હોય, ઉત્સવ હોય, તો પત્રિકાની રાહ ન જોવાય. પ્રભુને ત્યાં જવાનો બધાનો અધિકાર છે. નગરના રાજાને ત્યાં કોઈ પ્રસંગ હોય તો બધા જ પ્રજાજનોનો અધિકાર કહેવાય. સ્વતંત્ર નિમંત્રણની અપેક્ષા ન રખાય. ગુરુને ત્યાં કોઈ આયોજન હોય તો દરેક સેવકનો અધિકાર છે. ગુરુના નિમંત્રણની પ્રતીક્ષા કરવાની આવશ્યકતા ન હોય. મિત્રને ત્યાં જવા માટે નિમંત્રણ ન હોય. દીકરીના લગ્ન થઈ ગયા હોય, મનમાં ઈચ્છા થાય કે મારે પિયરે મા બાપને મળવા જવું છે, તો આમંત્રણની રાહ ન જોય, ગમે ત્યારે મા બાપના ઘેર જઈ શકે. એમ પરણેલી દીકરી પિયરે રોકાવા આવી હોય અને પછી થાય કે મારે સાસરે જવું છે, તો પતિના નિમંત્રણની રાહ ન જોવાય. પેલો ના મોકલાવે તો બેસી રહેવું પડે પિયરે પાછું. એટલે ગમે ત્યારે જઈ શકાય. આટલા સ્થાનમાં નિમંત્રણની જરૂર નથી. શિવજીએ સમજાવ્યું, પણ સતીજી માન્યા નહીં અને પતિનું ઘર છોડી પિતાને ત્યાં ચાલવા લાગ્યા. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે દક્ષની 16મી કન્યા સતીજી અહંકારનો અંશ લઈને આવ્યા છે. અહંકારી વ્યક્તિ ક્યારે કોઈનું માનતો નથી, સાંભળતો નથી. પાર્વતીજી પતિનું ન માન્યું, પિતાને ત્યાં ચાલવા લાગ્યા. બીજો અહંકારી વ્યક્તિ ક્યારે પોતાનું અપમાન સહન ન કરી શકે અને બદલો લીધા વગર ના રહે. અભિમાનનું લક્ષણ છે. સતીજી પિતાને ત્યાં આવ્યા તો દક્ષના ભયથી કોઈ એમની સાથે બોલ્યું નહીં. પિતાએ પણ સામે ન જોયું. માતાને બહેનોની ચર્ચા કરી, વિચાર્યું કઈ વાંધો નહીં, પિતા યજ્ઞના કાર્યમાં વ્યસ્ત હશે, હું યજ્ઞના દર્શન કરીને ચાલી જઈશ. પણ જ્યાં યજ્ઞના દર્શન કરવા આવ્યા પછી એમનાથી સહન ના થયું. બધા દેવોનો ભાગ હતો, પણ એમના પતિ શિવજીનો ભાગ નહીં હતો. કેવા લાગ્યા, પિતાજી તમારા યજ્ઞમાં જો મારા પતિ શિવજીનો ભાગ નથી, તો શરીર પણ તો તમારા દ્વારા ઉત્પન્ન થયેલું છે ને, એમાં એમનો ભાગ કેવી રીતે હોય? આવા નિંદિત શરીરનો હું ત્યાગ કરું છું. એમ કહી શિવજીનું ધ્યાન ધર્યું. એમના ચરણના અંગૂઠામાંથી યોગાગ્નિ પ્રગટ થયો. દેહ બળબડ બળવા લાગ્યો અને બળતો દેહ યજ્ઞકુંડમાં પડ્યો છે. અને આજ સતીજી પિતા સાથે બદલો દેવા માટે વીરભદ્ર નામના ગણના રૂપમાં શિવજીની જટામાં બેસી ગયા છે. શિવજીને જયારે વસ્તુની ખબર પડી, ભયંકર ક્રોધ આવ્યો.
જટા જમીન પર પછાડી એમાંથી વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન થયો. યજ્ઞનો નાશ કર્યો, દક્ષનું મસ્તક કાપી નાખ્યું. યજ્ઞ અધૂરો રહી ગયો છે. ક્રોધમાં આવીને શિવજીએ તાંડવ કર્યું છે. જો સ્ત્રી જ્યારે કોઈ અભિનય સાથે નૃત્ય કરે તો એને લાસ્ય કહેવાય, અને પુરુષ ગમે તેમ અવ્યવસ્થિત નૃત્ય કરે તો એને તાંડવ કહેવાય. શિવજી એકવાર તાંડવ કર્યું છે અને બીજું તાંડવ ભગવાન શ્રી કૃષ્ણએ કાલીનાગના મસ્તક પર કર્યું છે.